દૈનંદિન સાંઈ બોધ 3 જાન્યુઆરી. ઓમ સાંઈરામ. સાંઈ ભગવતી સરસ્વતી ઓમકાર રૂપી વીણી હાથમાં લઈ સ્વચરિત્રનું સ્વયં ગાન કરી રહ્યા છે. હવે નમો શ્રી બ્રહ્મકુમારી સરસ્વતી જે ચતુર્ય લહરી અને માની મારી જીહવાને હંસ વાહન તારું, તું થા તેના પર સવાર. શ્રી ગણેશજીને વંદન કરી ગ્રંથકારક દેવી સરસ્વતીને નમન કરે છે. શ્રી સરસ્વતીનું વાહન હંસ છે. તેથી કવિ શ્રી સરસ્વતીની પ્રાર્થના કરતા કહે છે, હે દેવી, તું મારી જીભને તારું વાહન હંસ માની તેના પર સવાર થા અને મારા ઉપર કૃપા કર. ચાતુર્ય લહરી સરસ્વતી જીભ ઉપર સવાર થતાં જ તે શ્રી સાંઈ બાબાના ઉત્તમોત્તમ ગુણોનું તે વર્ણન કરશે એવો ગ્રંથકર્તાનો મત છે. શ્રી સરસ્વતી બ્રહ્મદેવની પુત્રી છે. તેમના હાથમાં બ્રહ્મ વીણા છે અને લલાટ સાથે લાલ કંકુ છે. તેમણે સફેદ વસ્ત્ર પરાધીન કરેલા છે અને તે તેમના વાહન હંસ ઉપર આરૂઢ થઈ સર્વત્ર સંચાર કરે છે. તે વાચાની દેવી તેમજ જગતમાતા હોવાથી તેની કૃપા ન થાય તો કોઈ પણ ગ્રંથ લખાણ કેવળ અશક્ય છે. તે જગતજનની વેદોની માતા, વિદ્યા વૈભવથી યુક્ત ગુણોની નદી જ છે. તેથી ગ્રંથકાર તેને વિનંતી કરતા કહે છે કે હે વેદ માતા, તારા માધ્યમથી શ્રી સાંઈ સમર્થનું સચ્ચરિત્ર અમૃત તું સર્વ લોકોને પા. વસ્તુતઃ શ્રી સાંઈ બાબા પોતે જ ભગવતી સરસ્વતી છે અને તે ઓમકાર રૂપી વીણા હાથમાં ધારણ કરી ભક્તોના ઉદ્ધાર માટે સચ્ચરિત્રનું સ્વયં ગાન કરી રહ્યા છે. સાંઈનાથ ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનાર સત્વ, રજ અને તમ ત્રિગુણોની ગુણાકાર રૂપ બ્રહ્મ, વિષ્ણુ અને શિવજીની એકત્રિત મૂર્તિ છે. તેમને નમન કરતા ગ્રંથકાર સાંઈ ભક્તિમાં તલ્લીન થઈને સ્તુતિ સ્તવન કરતા રહે છે. હે સાંઈનાથ, તમે સ્વયં પ્રકાશ છો અને તમારા માટે તમે જ ગણાધિ સરસ્વતીપતિ બ્રહ્મા તેમજ સાવિત્રીપતિ બ્રહ્મા તેમજ રામાના ઈશ એટલે કે વિષ્ણુ તેમજ ઉમાના ઈશ એટલે કે શિવજી છો. તમે જ ભવ નદી પાર કરાવનાર વહાણ છો. તમે ભક્તો તે વહાણમાં સવાર થયેલા પ્રવાસીઓ છો. આમ અમને સૌ ભાવ પાર કરાવો. અમારા પૂર્વજન્મના સત્કર્મો હોવા જોઈએ. અન્યથા સાંઈનાથ, આપણા ચરણોમાં આપને આશ્રય ક્યાં પ્રાપ્ત થવાનો હોય? આ પ્રાર્થના પછી ગ્રંથકર્તા તેના કુળદેવતા ક્ષીરસાગર નિવાસી શ્રી નારાયણને નમસ્કાર કરે છે. પરશુરામે સાગરને હટાવી કોંકણનું નિર્માણ કર્યું. ત્યાં જ શ્રી નારાયણ પ્રગટ થયા. તે નારાયણ અંતર્યામી હોવાથી તેની કૃપા દ્રષ્ટિનો લાભ અને પ્રેરણા આ ગ્રંથ લેખકને પ્રાપ્ત થાય છે. ઓમ સાંઈરામ.